નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10નું ચેપ્ટર નંબર 9 પ્રકાશ પરાવર્તન અને વક્રીભવન વિશે અગાઉના લેક્ચરની અંદર ચર્ચા કરેલી. અગાઉના લેક્ચરની અંદર આપણે બે ટોપિક જોયેલા. પહેલો ટોપિક હતો પ્રકાશ એટલે શું અને તેનું સ્વરૂપ જણાવો, અને બીજો ટોપિક હતો પ્રકાશના ગુણધર્મો. આ પ્રકાશના 9 ગુણધર્મો વિશે આપણે ચર્ચા કરેલી. આજના લેક્ચરની અંદર આપણે કુલ 3 ટોપિક જોવાના છીએ. પહેલો ટોપિક છે પ્રકાશનું પરાવર્તન અને તેના પ્રકાર. બીજો ટોપિક છે આપાત કોણ અને પરાવર્તન કોણ, અને ત્રીજો ટોપિક છે પ્રકાશના પરાવર્તનના નિયમો. આ 3 ટોપિક વિશે આપણે ચર્ચા કરવાના છીએ. એમાં પહેલો ટોપિક છે પ્રકાશનું પરાવર્તન. પ્રકાશનું પરાવર્તન એટલે શું અને તેના પ્રકાર જણાવો. પ્રકાશનું પરાવર્તન થયું એવું ક્યારે કહેવાય? પહેલો ટોપિક પ્રકાશનું પરાવર્તન. પ્રકાશનું પરાવર્તન કોને કહેવાય અને તેના પ્રકાર કયા કયા? તો પ્રકાશનું પરાવર્તન એટલે કે કોઈક એક સપાટી છે લીસી ચળકતી સમતલ સપાટી, માની લઈએ આ રીસો. આ રીસા ઉપર જ્યારે હું પ્રકાશનું એક કિરણ આપાત કરું છું, આ પ્રકાશનું કિરણ એ સપાટી પર અથડાઈને પાછું વળે છે, અને આ પાછા વળવાની જે ઘટના છે એને આપણે કહીએ છીએ પ્રકાશનું પરાવર્તન. આ પ્રકાશનું પરાવર્તન થયું એવું કહેવાય. એટલે પ્રકાશ સપાટી પર અથડાયો અને આ સપાટી પર અથડાઈને પાછો વળ્યો, તો આ ઘટના થઈ પ્રકાશનું પરાવર્તન. એટલે કે કોઈ વસ્તુ ઉપર પ્રકાશ આપાત કરતા વસ્તુની સપાટી પરથી પ્રકાશની પાછા વળવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે. પ્રકાશના બે પ્રકાર. પહેલો પ્રકાર નિયમિત પરાવર્તન અને બીજો પ્રકાર અનિયમિત એટલે કે ડિફ્યુઝ પરાવર્તન. એમાં પહેલું પ્રકાશનું નિયમિત અને અનિયમિત પરાવર્તન કોને કહેવાય? પ્રકાશનું નિયમિત પરાવર્તન કોને કહેવાય અને અનિયમિત પરાવર્તન કોને કહેવાય? તો પહેલું પ્રકાશનું નિયમિત પરાવર્તન. નિયમિત પરાવર્તન એટલે કે જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ ચળકતી સમતલ લીસી સપાટી પર આપાત થાય છે, ત્યારે પરાવર્તિત પ્રકાશના કિરણપુંજ ચોક્કસ દિશામાં સમાંતર રહે છે. પ્રકાશના આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહે છે. એટલે કે માની લો કે અહીંયા સમતલ ચળકતી અને લીસી સપાટી છે, અને જેમ કે પ્લેન મિરર, આપણે જે દર્પણ કહીએ છીએ, દર્પણ. આ દર્પણ ઉપર જ્યારે હું પ્રકાશના સમાંતર કિરણો આપાત કરું, ત્યારે પરાવર્તિત થતા પ્રકાશના કિરણો પણ એકબીજાને સમાંતર રહે છે. સમાંતર એટલે કે એકબીજાને ક્યારેય ભેગા થતા નથી, અને પ્રકાશના આ પ્રકારના પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય. ઉદાહરણ તરીકે સમતલ અરીસા વડે થતું પ્રકાશનું પરાવર્તન એ નિયમિત પરાવર્તનના ઉદાહરણમાં આવે. આગળ જોઈએ પ્રકાશનું અનિયમિત પરાવર્તન. આ અનિયમિત પરાવર્તન કોને કહેવાય? તો જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજ અનિયમિત કે ખરબચડી સપાટી પર આપાત થાય છે, ત્યારે પરાવર્તિત પ્રકાશનું કિરણપુંજ સમાંતર રહેતું નથી, પરંતુ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જાય છે. પ્રકાશના આ પ્રકારના પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે. એટલે માની લો કે ખરબચડી સપાટી હોય, આ સપાટી ખરબચડી છે, રફ સરફેસ. પેલાની અંદર નિયમિત પરાવર્તનની અંદર પ્લેન સરફેસ હતું, એટલે કે લીસી સપાટી, સમતલ સપાટી અને ચળકતી સપાટી. આ અનિયમિત પરાવર્તનની અંદર ખરબચડી સપાટી હોય છે, અને આ ખરબચડી સપાટી પર જ્યારે પ્રકાશના સમાંતર કિરણપુંજ આપાત કરીએ છીએ, આ સમાંતર કિરણપુંજ આપાત કર્યા, ત્યારે પરાવર્તિત કિરણપુંજ એટલે કે આ પરાવર્તિત થતા કિરણોનો સમૂહ, આ કિરણોનો સમૂહ સમાંતર રહેતો નથી, એકબીજાને સમાંતર નથી રહેતો, પરંતુ એ સમગ્ર વિસ્તારની અંદર ફેલાઈ જાય છે. અને આ પ્રકારના પરાવર્તનને આપણે અનિયમિત પરાવર્તન કહીએ છીએ. ઉદાહરણ તરીકે પુસ્તક, ખુરશી, ટેબલ વગેરે દ્વારા થતું પ્રકાશનું પરાવર્તન. એટલે કે ખુરશી ઉપર જ્યારે પ્રકાશ આપાત થાય છે, ત્યારે એ જે પરાવર્તિત કિરણપુંજ છે એ એકબીજાને સમાંતર નથી રહેતા, પરંતુ એ સમગ્ર વિસ્તારમાં ફેલાઈ જાય છે. બીજા નંબરનો ટોપિક છે
પ્રકાશના પરાવર્તનના કિસ્સામાં આપાત કોણ અને પરાવર્તન કોણની વ્યાખ્યા આપો. આપાત કોણ કોને કહેવાય અને પરાવર્તન કોણ કોને કહેવાય? આપાત કોણ એટલે કે આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલ કોણને આપાત કોણ કહે છે. આ સમજવા માટે એક બીજી આકૃતિ દોરું. માની લો આ એક સમતલ સપાટી છે, આ બીજી બાજુ એની રફ. સમતલ અરીસો હોય તો સમતલ અરીસાની એક બાજુ ચળકતી સપાટી હોય, જે આપણે આપણો ચહેરો જોઈએ છીએ. બીજી સપાટી હોય પાછળનો ભાગ એટલે કે રફ સરફેસ, જે છાયાંકિત કરીએ છીએ આપણે એક લાઈનો વડે. આના ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત કરે ત્યારે આ પ્રકાશનું કિરણ પરાવર્તિત થશે, આ પ્રકાશનું પરાવર્તન. અને આ વચ્ચે એક લંબ જે આપણે ડોટેડ લાઈન વડે દોરીએ છીએ. લંબ. આ કિરણ, આપાત કિરણ, આ થયું પરાવર્તન કિરણ અથવા તો પરાવર્તિત કિરણ. આ વચ્ચે લંબ, આ સપાટી, અને અહીંયા એક બિંદુ આવશે આપાત બિંદુ. આપાત બિંદુ એટલા માટે કે આપાત કિરણ આ બિંદુએ અથડાય છે, એટલા માટે આપણે એને આપાત બિંદુ કહીએ છીએ. આપાત કોણ કોને કહેવાય? તો જોજો, આની અંદર આપાત કોણ અને પરાવર્તન કોણ જાણવા માટે 3 વસ્તુ યાદ રાખવાની દરેક બંનેની અંદર. આપાત કોણ કોને કહેવાય? તો આપાત કોણમાં પહેલું યાદ રાખવાનું આપાત કિરણ અને આ લંબ, આ બંને વચ્ચે જે ખૂણો બને એને આપણે કહીએ છીએ આપાત કોણ. પણ આ જે લંબ છે આપણે જાતે આકૃતિ દ્વારા સમજાઈ શકીએ, પણ જ્યારે લખવાનું આવે એ સમયે લંબ ના સમજાવી શકીએ, કેમ કે લંબ તો આપણે અહીંયા પણ દોરી શકીએ, લંબ સપાટીને અહીંયા પણ દોરી શકીએ. આ પણ સપાટીને લંબ થયો, પણ લંબ કયો? તો આ લંબ એટલે કે આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. આપાત બિંદુ સપાટી ઉપર એક જ છે, અને આ આપાત બિંદુ ઉપર જે સપાટીને દોરેલો લંબ છે એ લંબ અને આપાત કિરણ આ બંને વચ્ચે જે ખૂણો બને છે એને જ આપણે કહીએ છીએ આપાત કોણ. એટલે કે જો આપાત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલ કોણને આપાત કોણ કહીએ છીએ. એ રીતે પરાવર્તન કોણ આવશે. પરાવર્તન કોણ કોને કહેવાય? તો પરાવર્તિત કિરણે, આ પરાવર્તિત કિરણ એ આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલ કોણને પરાવર્તન કોણ કહેવાય. એટલે આ થયો આપાત કોણ. આપાત કોણ, અને એને આપણે આઈ વડે દર્શાવીશું. એ જ રીતે આ જે ખૂણો થયો એને કહેવાય પરાવર્તન કોણ. પરાવર્તન કોણ, એને આપણે આર વડે દર્શાવીએ છીએ, સ્મોલ આર. પરાવર્તન કોણ, પરાવર્તન કોણ એટલે કે પરાવર્તિત કિરણે આપાત બિંદુએ સપાટીને દોરેલા લંબ સાથે બનાવેલ કોણને પરાવર્તન કોણ કહે છે, અને તેને આર વડે દર્શાવવામાં આવે છે. એટલે કે આ પરાવર્તન કોણ થયો, એને આપણે આર વડે દર્શાવીએ છીએ. એ જ રીતે આખી આકૃતિ આપણે અગાઉ જે જોયેલું સમજવા માટે એ જ આકૃતિ. આપાત કિરણ, પરાવર્તિત કિરણ, આ લંબ, આ સપાટી, અને અહીંયા છે આપાત બિંદુ. અહીંયા થાય આપાત કોણ. આપાત કોણ એટલે કે આઈ, અથવા આઈ, થીટા આઈ લખેલું છે. થીટા એટલે કે ખૂણો થાય. થીટાને આપણે ખૂણાને આપણે થીટા વડે દર્શાવીએ છીએ, એટલે થીટા આઈ આપણે દર્શાવવાનું છે માત્ર ને માત્ર આઈ. અને આ જે ખૂણો થયો એને આપણે દર્શાવીશું આર વડે, એટલે કે પરાવર્તન કોણ. આગળ જોઈએ. અગાઉનો જે ટોપિક જોયો એની અંદર આપણે એક લાઈન જોયેલી અથવા તો એક આકૃતિ જોયેલી. ફરીથી અગાઉના ટોપિકની અંદર આપણે એક આકૃતિ જોયેલી. આકૃતિમાં કંઈક આ રીતે હતું. આ આપાત કોણ, આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ,
આ સપાટીને દોરેલો લંબ. હવે આ આપાત કોણ એટલે કે I, આ પરાવર્તિત કોણ એટલે કે R. તો આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય સમાન હોય છે. આ ખૂણો હું વધારું, આપાત કિરણ અહીંયાથી આપાત કરું તો પરાવર્તિત કિરણ આ બાજુ જશે એટલે ખૂણાનું મૂલ્ય આ પણ વધશે. જો ખૂણો હું ઘટાડું એટલે કે આપાત કોણ અહીંયાથી હોય, આટલો આપાત કોણ હોય, તો પરાવર્તિત કોણ પણ ઘટશે. પરાવર્તન કોણનું મૂલ્ય નાનું થશે. આપાત કોણનું મૂલ્ય ઘટ્યું તો પરાવર્તન કોણનું મૂલ્ય પણ ઘટે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય હંમેશા સમાન હોય. માની લો કે આપાત કોણ I બરાબર 30 ડિગ્રી હોય તો પરાવર્તિત કોણ R એ પણ 30 ડિગ્રી જશે. માની લો કે I નું મૂલ્ય છે 60 ડિગ્રી તો પરાવર્તન કોણનું મૂલ્ય પણ 60 ડિગ્રી થાય. એ જ રીતે જો માની લો આપાત કોણ I નું મૂલ્ય 0 હોય તો પરાવર્તન કોણનું મૂલ્ય પણ 0 હશે. અને 0 એ ત્યારે જ હોય જ્યારે એને સીધું આપાત કરવામાં આવે, ત્યારે પરાવર્તિત કિરણ એ જ માર્ગે પાછું જશે. એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણનું મૂલ્ય 0 થઈ જશે. એ આપણે આગળ જોઈએ. આપાત કિરણ બીજો નિયમ, આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ બધા એક જ સમતલમાં હોય છે. એટલે કે સપાટી, આ થયું આપાત કિરણ, આ પરાવર્તિત કિરણ અને આ આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ, આ ત્રણે એક જ સમતલમાં હોય. કયા કયા? તો આપાત કિરણ, બીજું છે પરાવર્તિત કિરણ અને ત્રીજો આ લંબ. લંબ પણ કયો? તો આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ. આ ત્રણે ત્રણ એક જ સમતલમાં હોય. એટલે કે આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ બધા એક જ સમતલમાં હોય છે. આની અંદર કેટલીક નોંધો છે. પહેલી નોંધ, પ્રકાશના પરાવર્તનના નિયમો ગોલીય સપાટી સહિત બધા જ પ્રકારના પરાવર્તક સપાટીને લાગુ પડે છે. એટલે કે આ જે નિયમો છે એ માત્ર ને માત્ર આવી સમતલ સપાટી માટે નથી લાગુ પડતા, પરંતુ આ નિયમો ગોલીય સપાટી એટલે કે આ પ્રકારે હોય. ગોલીય અરીસો આપણે આગળ જોઈશું એના વિશે. તો આ સપાટી માટે પણ આ બંને નિયમો લાગુ પડે છે. એટલે કે આની અંદર પણ જો હું આપાત કોણનું મૂલ્ય ઘટાડું તો પરાવર્તન કોણનું મૂલ્ય પણ ઘટશે. આપાત કોણનું મૂલ્ય વધારું તો પરાવર્તન કોણનું મૂલ્ય પણ વધશે. એ જ રીતે આની અંદર પણ આપાત કિરણ, પરાવર્તિત કિરણ અને આપાત બિંદુએ સપાટીને દોરેલો લંબ આ બધા એક જ સમતલમાં જ હશે. બીજી નોંધ છે, આ નિયમો નિયમિત તેમજ અનિયમિત પરાવર્તન બંનેને લાગુ પડે છે. એટલે કે આ નિયમો છે નિયમિત પરાવર્તન એટલે આપણે જોયેલું કે જો આપાત કિરણપુંજ એકબીજાને સમાંતર હોય તો પરાવર્તિત કિરણપુંજ પણ એકબીજાને સમાંતર જ રહેશે. બીજી નોંધ, આ નિયમો નિયમિત તેમજ અનિયમિત પરાવર્તન બંનેને લાગુ પડે છે. નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન વિશે આપણે અગાઉ જોઈ ગયા કે નિયમિત પરાવર્તન એટલે કે જો પ્રકાશનું સમાંતર કિરણપુંજ કોઈક સપાટી પર આપાત કરવામાં આવે, લીસી ચળકતી સપાટી ઉપર આપાત કરવામાં આવે તો એ પરાવર્તિત કિરણપુંજ છે એ એકબીજાને સમાંતર રહેશે. જ્યારે અનિયમિત પરાવર્તનની અંદર પ્રકાશનું કિરણપુંજ સમાંતર હતું, પરંતુ પરાવર્તિત કિરણપુંજ હતું એ સમાંતર રહેતું નહોતું, પરંતુ એ સમગ્ર વિસ્તારની અંદર ફેલાઈ જતું. તો આ બંને માટે પણ આ નિયમો લાગુ પડે છે. ત્રીજું, પ્રકાશનું કિરણ અરીસા પર લંબ રૂપે આપાત થતું હોય ત્યારે તે જ માર્ગે પાછું પરાવર્તિત થાય છે. એટલે કે I બરાબર R બરાબર 0. માની લો અરીસા ઉપર હું લંબ રૂપે પ્રકાશનું કિરણપુંજ આપાત કરું છું, તો આપાત કિરણપુંજ દ્વારા પ્રકાશનું જે પરાવર્તન થશે, સમતલ અરીસા દ્વારા પ્રકાશનું જે પરાવર્તન થશે એ જ માર્ગે થશે. આ જ રીતે ગોલીય અરીસામાં પણ એ પ્રકાશનું કિરણપુંજ એ જ માર્ગે પાછું જવાનું છે, જેમ આ સમતલ અરીસા ઉપર જે પ્રકાશનું કિરણપુંજ
પાછું જાય છે. અને આની અંદર ખૂણો 0 નો બને છે, કોઈ ખૂણો જ નથી બનતો. હવે તમે કહેશો આ ખૂણો સાહેબ, આ ખૂણો એ માત્ર ને માત્ર સપાટી જોડે ખૂણો બનાવેલો છે. એ કોઈ બે આપાત કિરણ ને પરાવર્તન કિરણ જોડે ખૂણો નથી બનેલો, અથવા તો લંબ સાથે નથી બનેલો. લંબ સાથે માત્ર ને માત્ર 0 નો ખૂણો બનેલો છે. કોઈ પણ પ્રકારનો ખૂણો નથી, એટલે ખૂણાનું મૂલ્ય 0 થશે. એટલે કે I નું મૂલ્ય એટલે કે આપાત કોણનું મૂલ્ય, R એટલે કે પરાવર્તન કોણનું મૂલ્ય એ થશે 0. અને છેલ્લી નોંધ, ચાંદી પ્રકાશનું ઉત્તમ પરાવર્તક ગણાય છે. એટલે કે સૌથી ઉત્તમ પરાવર્તક કે જેની અંદરથી પ્રકાશના કિરણો સંપૂર્ણપણે પરાવર્તિત થતા હોય એવું ઉત્તમ પરાવર્તક એ ચાંદી છે. એટલે કે ચાંદી એ સૌથી ઉત્તમ પરાવર્તક ગણાય છે. હવે પછીના લેક્ચરમાં નવા ટોપિકો સાથે મળીએ. નમસ્કાર.